આવનારો સમય અમદાવાદનો છે. આપણે જો દુનિયાની સૌથી ફેમસ શહેરોની વાતો કરીએ ને તો આપણને કયા કયા યાદ આવશે? ટોક્યો, રિયો ડે જનેરો, લંડન, બેઇજિંગ, એથેન્સ, સિડની, પેરિસ, લોસ એન્જલિસ. આ બધા શહેરોમાં એક કોમન વસ્તુ ખબર છે શું છે? દરેક શહેરે ક્યારેક ને ક્યારેક સમર ઓલિમ્પિક્સ હોસ્ટ કર્યા છે. એન્ડ ગેસ વોટ, અમદાવાદ પણ આ ઇલીટ લિસ્ટ જોઈન કરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યું છે. આપણે અગર જો હિસ્ટ્રી જોઈએ ને તો 1992માં જ્યારે બાર્સેલોનાએ ઓલિમ્પિક્સ હોસ્ટ કર્યા હતા, 2008માં બેઇજિંગે અને રિયો ડી જનેરોએ 2016માં, ત્યારે ત્યાંની જમીન અને ઘરના ભાવ થોડાક નહીં 100% થી 300% જેટલા વધી ગયા હતા 10 થી 12 વર્ષની અંદર. તો આ ભાવ વધારાનું કારણ શું હતું? તો એક નહીં 3 કારણો. સૌથી પહેલું, ગવર્મેન્ટ છે ને પુષ્કળ પૈસા વાપરે. એટલે ગવર્મેન્ટ ત્યાં આગળ વર્લ્ડ ક્લાસ રિંગ રોડ બનાવે, એરપોર્ટ્સને એક્સપાન્ડ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે, અને આજે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધે છે એનાથી લોકોને ત્યાં આગળ રહેવું ઈઝી પડી જાય છે. એના સિવાય બીજું કારણ છે રીઝોનિંગ. એટલે બિલ્ડિંગ હાઇટ, જે એફએસઆઈ કહેવાય ને, બિલ્ડિંગ હાઇટ પરમિશન, એ એફએસઆઈ વધારવામાં આવે, જેના લીધે કમર્શિયલ ડેવલપમેન્ટ પુષ્કળ થઈ જાય અને વેન્યુની આજુબાજુ જે જૂની પ્રોપર્ટી છે ત્યાં કમર્શિયલ રીડેવલપમેન્ટ પણ થઈ જાય. અને ત્રીજું, જ્યારે એક શહેરમાં ઓલિમ્પિક્સ હોસ્ટ થાય છે ત્યારે એને જે ગ્લોબલ બ્રાન્ડિંગ મળે છે ને, એના લીધે દુનિયાભરની નજર એ શહેર પર પડે છે અને એ નજર પડે એના લીધે ઇન્વેસ્ટમેન્ટ પણ વધી જતું હોય છે, ગ્લોબલ ઇન્વેસ્ટ. હવે અમદાવાદ ફક્ત 2036 ઓલિમ્પિક્સ માટેનું સપનું નથી જોઈ રહ્યું. 2030ની કોમનવેલ્થ ગેમ્સ પણ અહીંયા અનાઉન્સ થઈ ગઈ છે, જેના લીધે ગવર્મેન્ટના જ મેસિવ 6000 થી 8000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ. હવે આજે અમદાવાદનો ગ્રોથ છે ને એ ફક્ત સ્પોર્ટ્સના લીધે નથી થઈ રહ્યો. ઇન્ડસ્ટ્રીઝ પણ અમદાવાદ શહેરની આજુબાજુમાં બૂમ કરી રહી છે. સેમિકન્ડક્ટર્સની વાત કરીએ તો હું ખાલી ટોપ કંપનીનું નામ કહું ને તો માઇક્રોન 22500 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે ને એક પ્લાન્ટ બનાવી રહ્યું છે સાણંદમાં. ટાટા ઇલેક્ટ્રોનિક્સે ઓલરેડી 91000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ધોલેરામાં પ્લાન્ટનું કામ શરૂ કરી દીધું છે અને એ ઇન્ડિયાનું પહેલું સેમિકન્ડક્ટર ફેબ બનશે. અને સીજી પાવર એક 7600 કરોડ રૂપિયાની ફેસિલિટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે. એરક્રાફ્ટ અને ડિફેન્સની વાત કરીએ તો C295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે અમદાવાદની નજીકમાં. અને એના સિવાય સાણંદ અને વિરમગામમાં મેજર ડિફેન્સ એન્જિનિયરિંગના ઘણી બધી ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થઈ રહી છે. આ કારણના લીધે હજારો પેડ એન્જિનિયર્સ અને ટેકના માણસો ઇન્ડિયામાં અમદાવાદમાં મૂવ થઈ રહ્યા છે, જેના લીધે બહુ જ મોટી ડિમાન્ડ થવાની છે ઘરો માટે. હવે આ બધું હેન્ડલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જોઈએ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ફટાફટ વધી રહ્યું છે. જે 76 કિલોમીટરનો એસપી રિંગ રોડ છે ને એ હવે 6 લેનનો થઈ જશે. ત્યાં આગળ 20 થી વધારે ફ્લાયઓવર પ્લાન થયા છે અને 2200 કરોડ રૂપિયાનું રોકાણ એમાં થવાનું છે. એટલું જ નહીં, એક રિજનલ આઉટર રિંગ રોડ પણ અનાઉન્સ કરી દેવામાં આવ્યો છે. આ 300 ફૂટનો રિંગ રોડ હશે, જે 100 થી 125 કિલોમીટરનું પેરીમીટર લૂપ હશે, જે ઓલિમ્પિક્સનો ટ્રાફિકને સપોર્ટ કરવા માટે અને અમદાવાદના એક્સપાન્શનને સપોર્ટ કરશે સાણંદ, સચાણા, વિરમગામ અને ધોલેરા તરફના. હિસ્ટોરિક ડેટા જો આપણે જોઈએ ને તો રિંગ રોડની આજુબાજુની જે લેન્ડ છે ને એ 18 થી 25% દર વર્ષે એનો ભાવ વધતો હોય છે. તો હવે આ જોતા મને ખબર છે શું લાગે છે કે જમીનના સારા પાર્સલ 2030 સુધી જ મળશે. 2030 પછી જમીન મળવી અમદાવાદની આજુબાજુમાં ડિફિકલ્ટ થઈ જવાની છે. અને જો 2029 સુધી ઓલિમ્પિક્સ અનાઉન્સ થઈ જાય છે તો એવા સંજોગોમાં 2036 પછી તો જમીન મળવી તદ્દન ઇમ્પોસિબલ થઈ જશે આ આઉટર રિંગ રોડની અંદર. તમને ખબર છે અમદાવાદ છે ને સિંગલ સિટી નથી, બહુ જ બધા શહેરોનું એક મિક્સચર છે. જે આપણે ઓલ્ડ અમદાવાદની વાત કરીએ તો ઓલ્ડ અમદાવાદ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું, એ તો તમને ખબર જ હશે. એના સિવાય ગાંધીનગરની વાત કરીએ તો એ ઓલરેડી ગુજરાતનું કેપિટલ સ્ટેટ હબ છે. ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટી આવી રહી છે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ બનશે અને એનો ટાર્ગેટ છે 1 લાખથી વધુ ડાયરેક્ટ જોબ આપવાની, અને એ બી ગ્લોબલ બેંકના બધા અધિકારીઓને. ગ્લોબલ સ્ટોક એક્સચેન્જીસ અહીંયા આવશે અને ઇન્ટરનેશનલ પ્રોફેશનલ્સ અહીંયા ગિફ્ટ સિટીમાં આવવાના છે. ધોલેરાની વાત તો તમને ખબર જ હશે કે એક ગ્લોબલ હબ છે સેમિકન્ડક્ટર્સ માટે, રિન્યુએબલ્સ માટે અને એરોસ્પેસ માટે. અમદાવાદના એક્સપાન્શનની જો આપણે હિસ્ટોરિક ડેટા જોઈએ ને તો અમદાવાદ શહેર એ છે ને વેસ્ટ બાજુ વધારે ડેવલપ થયું છે. 1990 થી 2000 ની વચ્ચે સાબરમતી ક્રોસ કરીને આશ્રમ રોડથી સેટેલાઇટ અને વસ્ત્રાપુર ડેવલપ થયું. 2010માં આ ડેવલપમેન્ટ શિફ્ટ થયું એસજી હાઈવે અને એસપી રિંગ રોડ બાજુ. એસપી રિંગ રોડનું ડેવલપમેન્ટ તો ચારેય બાજુ સરખું થયું છે અને આજે ઓડાની લિમિટ એ સાણંદની પણ પરે પાસ થઈ ગઈ છે સચાણા સુધી. તો પછી હવે નેક્સ્ટ મોટું ડેવલપમેન્ટ કઈ જગ્યાએ થવાનું છે? તો મને એવું લાગે છે કે વિરમગામ અને વિરમગામ SIR, જે સૌરાષ્ટ્ર અને કચ્છ
કચ્છનું એક સ્ટ્રેટેજિક જંકશન છે અને ઇન્ડસ્ટ્રીયલ સ્પિલઓવર જે થઈ રહ્યું છે ને વેસ્ટર્ન ફ્રેટ કોરિડોરમાં એને એબ્ઝોર્બ કરી રહ્યું છે. એમાં બી જે નલ સરોવર કોરિડોર છે ને એ એક ટુરિઝમનું ડેસ્ટિનેશન બની રહ્યું છે. ત્યાં આગળ રિસોર્ટ્સ બહુ બધા આવી રહ્યા છે અને સેકન્ડ હોમ માટે અત્યારે બેસ્ટ લોંગ ટર્મ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે મને દેખાઈ રહ્યું છે. એટલે અગર જો આપણે 2000ની સાલમાં એસજી હાઈવે મિસ કરી દીધું હોય, 2010માં બોપલ મિસ કરી દીધું હોય, તો ગ્રેટર વિરમગામ જે કહેવાય છે ને એ અને એનું વેસ્ટર્ન કોરિડોર, આ બંને આપણા માટે 2026 થી 2030ની વચ્ચે એક લેન્ડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને એ ઓપોર્ચ્યુનિટી 2036 પહેલા આપણે લઈ લેવી પડે. મને તો નેક્સ્ટ રિયલ એસ્ટેટ ગ્રોથ ગ્રેટર વિરમગામમાં દેખાય છે, પણ વિરમગામમાં ક્યાં ઇન્વેસ્ટ કરવાનું એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમે, અને આ ચેનલ ઉપર હું તમને બતાડીશ વિરમગામની આજુબાજુ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મને સારી લાગે છે. આપણે ફરી મળીશું.